હરિત પરિક્રમાની સત્તાવાર શરૂઆત પૂર્વ ઉદ્ઘાટન સ્થળે યાત્રાળુઓની સંખ્યા નહીવત છે। એક તરફ સ્થાનિક સંતોએ બહિષ્કાર કર્યો, બીજ બાજી હજુ યાત્રિકોની સંખ્યા નથી જોવા મળતી। જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાના વિધિવત ઉદ્ઘાટન પહેલા સ્થળ અને અન્ય વિવાદને મામલે ગિરનાર છાયા મંડળના સાધુ સંતોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો। આ અંગે પ્રતિક્રિયા આપતા ભૂતનાથ અને દત્ત શિખરના મહંત મહેશ ગિરી બાપુએ જિલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય સ્થળની પસંદગી અને અન્ય નિર્ણય ન થતા સ્થાનિક સંતો તેનો બહિષ્કાર કરે છે અને પરિક્રમા પૂર્ણ થયા પછી મુખ્યમંત્રી અને વન મંત્રીને સમક્ષ રજૂઆત કરી આ અંગે પોતાની માંગણી માંગવામાં આવશે। ગિરનારની લીલી પરિક્રમાનું ધાર્મિક રીતે આજે ઉદ્ઘાટન થવાનું હોય છે। જૂની પરંપરા મુજબ રૂપાયતનના ગેટથી પોલીસ બેન્ડના સાથે પોલીસ ગિરનારને સલામી આપીને બંદૂક ફોડે, પછી પૂજન થઈને ધાર્મિક વિધિથી નારિયેળ વધેરીને સંતો, કમિશનર, કલેક્ટર બધા મળીને ગેટ ખોલે છે અને યાત્રા શરૂ થાય છે। આ પરંપરા તોડીને નિષ્પક્ષ જગ્યાએ નિષ્પક્ષ રીતે આનું ઉદ્ઘાટન નથી થઈ રહ્યું। એટલા માટે સ્થાનિક સંતો જે છે, જે બધા જ જુદી જુદી સંપ્રદાયોના છે, એ બધાએ મળીને એવો નિર્ણય કર્યો છે કે આ ઉદ્ઘાટન, સરકારી ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવો, તેથી આ ઉદ્ઘાટનમાં સ્થાનિક સંતો કોઈ નહીં રહે। આમાં તંત્રનો જ સૌથી મોટો રોલ છે, કેમ કે કોઈ પણ કલેક્ટર હોય એ નગરનો સંરક્ષક હોય। જાતિ, ધર્મ, સંપ્રદાય આ બધાયથી નિષ્પક્ષ રહીને બધાયના માટે સારું હશે એવા નિર્ણય લેવાનું કામ કલેક્ટરશ્રીનું છે। સંરક્ષક બનીને એમને નિર્ણય લેવો જોઈતો હતો, એ જે ન લેવાનો અને આ ઉદ્ઘાટન નિષ્પક્ષ જગ્યાએ નથી, જેના લીધે બધાએ વખોડી કાઢ્યો છે આ નિર્ણયને અને આ અધિકારીઓના નિર્ણયને, સરકારી ઉદ્ઘાટનને સ્થાનિક સંતોએ બહિષ્કાર કર્યો છે। આ પરિક્રમા સુખપૂર્વક પતશે, એના પછી બધા સંતો વતી પત્ર લખાશે મુખ્યમંત્રીશ્રીને, વનમંત્રીજીને કે આપ ગિરનાર પરિક્રમા પ્રવેશ દ્વારનું નિર્માણ કરો, જેથી કરીને આવી સમસ્યાઓ ઊભી ન થાય અને બધા જ